રહેવાનું વાપરું કોણજી દેવ ભાઈ દેવગતિનું દુઃખ છે ભરતભાઈ શું કરશો માથાનો જે ગોમ થોડો છોડવું પડશે ચોખ્ખી વાત છે તો ચોખ્ખી દિવાળી વાત કરું હું તો સારી આવે તો પાસે નહીં રાખવાની છૂટશે ભાઈ બસન હું વાત કરું એ મારી જોશો સોનું રમેલા છે આ બધા આ બધા સોનું રમો છે અને આપણે જગ્યાએ રમવાનું હાથ કર એક સિકોતર એક સધી ને એક ચૂડેલ સધી સિકોતર અને ચૂડેલ 12 સિકોતર એક મેળી ભાઈ શું નામ તમારું મનહરભાઈ પછી ઘરમાં બેઠક કરી તમારી વાત કરું છું બધા ભાઈઓની અને એ દાડે ઝઘડો હતો ને ભાઈ ઉભો થઈને જતો રહ્યો એમાં કોણ હતું એ ભાઈ અમારા કાકા હું એવું માતા કહું છું એટલે જ વાત આખી ઉલડી એવું માતા કહું છું પેલા સાચું ખોટું મનહરભાઈ હું એ તો જોયું ભાઈ હું બોલું છું એ માતાના પાવરથી બોલું છું તો હું ભગવાન નથી એ હુજાળે છે ને કે આવું તો ધૂણીને ના કહી કહો પસંદભાઈ ચોખ્ખું કહું છું કે ભાઈ રાત્રે બેઠા હતા અને એ દાડે એક તમારો ભાઈ ઊભો થઈને ઝઘડો કરી નીકળી ગયો એ વાડો છે તમારો વાડો ઘરવાળા હું એવું માતા કહું છું ત્યાં બળવાનો કોઈ બનાવ બન્યો અઠવાડિયાની અંદર જ થી એ જ વાળા માર મમ્મી પણ હજુ ફાઇનલ ગઈ જો કે મળ્યો છે મળે એટલે જે આપણે ડોક્ટરે તો નહીં કીધું ડોક્ટરે નહીં કીધું પણ બળા જેવો નિશાન પડી ગયા ભાઈ આ કોની જોડે ધૂણતી હતી અમાર ભાઈ હતો એવું માતા કહું એમને સોડા પછી મને લોકો ઘેર લાયા સીધું નાખું વસંતભાઈ કોણ ધૂણતું તું ભાઈ રીંકર સોડા કોના કરાવડાયું એ તો કુવાસીન ને બધા કહ્યા કે કુવાસીન ના આવી જો કોઈ બી કુવાઓ પકડ એટલે મને ખાટલા મૂર્યો હતો મને પકડ્યો પેલા વખા જાણે આ વખડો જે છે તમારો છે વખડો તમારી હાથનો છે એ અમારો અને પાછળ જે સંડાસ બાથરૂમ બનાવી એ અમાર એવું માતા કહું છું માતા પૂછે હું નહીં પૂછી શકતો આ ઘર છે આ પેલી વાડાના ઘરથી ગલી જાય ને એવા પાછળ છે એવું માતા કહું છું માતા કહેશે તો સંડાસ બાથરૂમ તોડવું પડશે તોડીશું આજ જો કદાચ માતા પોકતી હશે તો તમારો કોઈ ભાવ જોયો હશે એટલે કે અમે ભુવા હું ધૂણીને બોલી શકતા નથી વસંતભાઈ કઈ આ તો કલમે નહીં પડતી સાચી પણ આજ જો કદાચ તારો વાઘરો જોયો નહીં વાઘરોનો શેમાળો જોયો નથી અને હું માતા તારા ઘરે ફરું છું આ તમારું ઘર છે આ બાજુ વાડ છે આ જે માતા હોય હતી અમારે જો અમે રહીએ છીએ કોઈ દેવ બરાબર આ વાડવાળું આ ઝાડવાળું કોણ લાવ્યું ઝાડવાળું અમારા જૂના ઘરના હા એ કોણ લાવ્યું એ અમારા કાકા છે ને એમની બહુ લાવી ઘરમાં હા એકન એ જમીન ઉપર અમે નથી રહેતા ભાઈ સધી માતા પકડી લેજો એક સિકોતર મેલડી આ મેળી લાગે ખોટી નહીં થાય કયા લેખમાં છે એ તો મેળી કહેશે પહેલા એક વધાવો છોડે નવ છે ભાઈ ખીડકી કોને આવો વધારે બરાબર ઝોપડી કોના પર વાળી ભાઈ વખત ઝોપડી
અકતનો લેખ લેવું પડે. કોઈ છોકરી જોઈને હોય યાદ કરો મિત્ર, કલમ આવી માંગી. પેલું લેપણ વાળું મંદિર છે, લેપણ વાળું કોનું છે ભાઈ? એવું માતા કહું છું, લેપણ વાળું કહું છું. હો, હું લેપણ વાળું જ કહું છું. તેરું હું કોઈ ચીટો પ્લાસ્ટર કીધું નહીં, હું લેપણ જ કહું છું. હાલે લેપણ તો આપણે એટલે વાત પડી 900. લેપણ પાછું જમીનથી ઊંચું થોડું. હા એવું માતા કહું છું. પાછો જમીનથી લેપણ ઊંચું એવું કહું. પેલા નળિયો હતો એ નળિયો હવે નહીં, ખુલ્લું છે પણ મંદિર લેપણ જ છે. હાલે સતી શીખો તમે ભલે ના કહેતા હોય પણ હું કુતી લાવીશું. હાલ થોડેલ સસના એ તો આવશે ધૂણવા. ભરતભાઈ ધૂણવા ચૂડેલ આવશે. દુનિયાના છેડે ચૂડેલ આવશે આવશે એના ભાઈ ઓગણી બને તો વાત કરું કે ઓગણી બનાયા છે. પખવાનો કોઈ પાર નહીં, બાકી જ નહીં મળી, કોઈ ટોટો નહીં, કોઈ ટોટો જ નહીં. રડીને કોઈ દવાખાનામાં જાય છે બે પેડા. તો એમનો સહારો લેવો પડે. આજે અહીંયા એવા માણસો મોટી મોટી હસ્તીઓ બેઠી છે, એમને શરમ નહીં આવતી દેવમાં જવામાં. કેમ? એમને દુઃખ મટે એનાથી મતલબ છે. એટલે ઓગળી આવ્યા. આ ફઈ વાળું દેરું તમે છોડાયું, ફઈ વાળું દેરું છોડાયું કે નહીં છોડાયું? હજી કે ફઈ જોડે એ છોડાય. જવા દે. જો કલમની હરતી એવા ગુના કર્યા છે. હું માતા એવું કહું છું કે તમારો દેવગતિનો વખો છે. આ કોઈ ઝાડ ને છે, કોઈ દેરું બેહાડેલું હતું. હા, હું એવું માતા કહું છું. પછી એ વખડો હોય એટલે ઝાડ નેચે. વસંતભાઈ તો તમે આ ઝાડ નીચે કેટલો લઈ ગયા? ઝાડ ઉપર તો અમે રાજુ, બાકી અમારે જે કાકાની જે છે ને હા એનું બૈરું કોઈ ભાઈને પૂછ્યું નથી. અને ઘર કર્યું એટલે ઘરના આગળ એમને કર્યું, એમને હાથે. તો એ એમ કહે છે કે એમની રજા લઈ ગઈ. ભયો નહીં, રજા લીધી નથી. આ તો કંઠેલનું ઝાડું છે. વાલો કલમ ગણી જાય. હાલો બતાવો. હે મારી ચામુંડ, બસ્તી વાળી તારી જે વાત હોય સાઈડમાં રાખો. આવડો મોટો વધાવો છે. એમની લેપણ વાળી ગણા, કારણ કે મેન લેપણ થી ચાલુ થયું બધું. લેપણ વાળી ગણા આવડો મોટો વધાવો તો મોને કે મારી જહુની ઓળખાણ સાચી થઈ તો અને આ દુઃખ જે મેં કીધું એ સાચું 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 સેવંતીભાઈ. અને આવડો મોટો વધારો ગણી નાખે માતા તો મને વિશ્વાસ બેહક મારો જો પોતે સાચું. અને હું બીટ મારું એટલે અજવાળું થઈ જાય. બહુ કગર જો આવી મોટી કલમ કરો મને વિશ્વાસ નહીં. હે સિકોતર વાઘરો ના ધીરા, હે સધી, હે બાળ સિકોતર, હે ચોકમાં રમનારી જોગણી, મારી આટલી આબરૂ રાખજે, ભૂકા આબરૂ રાખજે. અને દેરું મેં જે દીધું નહીં મેં તને કહું છું, મારી ચુડેલ તને કહું છું. બાળ માતાના ગણવાનો, ભાઈને નહીં ગણવાનો. મધર ભૂલો પડ્યો જવા દે. ભૂલો તો કરીશ, ઉભા રહેશે તો ભાઈઓ. માતા તને શીખોતા લેપણ વાળી અને નવા ઘેર બેહવા વાળી, સંડાસ બાથરૂમ વાળી ગણવા દે. ગણવા દે ગોળી ધન છે તારા તેજ ને.
ગણી નાખ તું દેરું છે અમે મોણ છીએ ગણ ગોડી તારામ પાવર છે તારી કલમ ને જો મોન આલું છું તારે મારે ભુવાન લઈ જવા વાગરોળમાં તો કર લકર રખડે જા 21 છે ભાઈ 21 દેવ છે પેલા કરવું મારે. હે? માતાને લઈ જવું તો તે ગણવા દીધા ના લઈ જવું તો ના ગણવા. તે ભાઈ આજથી હું 61 દાડા આલું 60 ને 1 61 ઘર છોડવાની તૈયારી રાખજે સંડાસ બાથરૂમ તોડવાની તૈયારી રાખજે